અમેરિકાની ધરતી પર પોતાની કિસ્મત અજમાવવા ગયેલો કોઈ ભારતીય યુવાન વારંવાર ગુનાના એવા અંધકારમાં ધકેલાઈ જાય કે તેના આખા ભૂતકાળ પર કાયમી કલંક લાગી જાય અને એક નાની સરખી લૂંટના બહાને તે ફરીથી અમેરિકાની ભયાનક જેલના સળિયા પાછળ બંધ થઈ જાય ત્યારે વિદેશમાં વસતા આપણા સમાજની બદનામીના આ કમનસીબ સસ્પેન્સ પાછળનું એક કડવું સત્ય જાણીને તમારી સંવેદનાઓ ચોક્કસ હચમચી જશે, જે પ્રવાસીઓની માનસિક સ્થિતિ અને કાનૂની સંકટ સામે બહુ જ મોટા સવાલો ઊભા કરે છે. અત્યારે અમેરિકાના ટેક્સાસ રાજ્યમાંથી ત્યાં વસતા ભારતીય સમાજને ચોંકાવી મૂકનારા અને કાયદાના રક્ષકો દ્વારા કરાયેલી એક મોટી કાર્યવાહીના સત્તાવાર સમાચાર સામે આવ્યા છે, જેણે ટ્રમ્પ પ્રશાસનની કઠોર ક્રિમિનલ નીતિઓની વચ્ચે વિદેશમાં વસતા લોકોના ગુનાહિત રેકોર્ડ પર બહુ મોટો પ્રશ્ન ઊભો કર્યો છે. અમેરિકાના હેરિસ કાઉન્ટી વિસ્તારમાં આવેલી પ્રતિષ્ઠિત ઓફિસ ઓફ કોન્સ્ટેબલ માર્ક હેરમેનના સત્તાવાર અહેવાલ અનુસાર નોર્થ વેસ્ટ હેરિસ કાઉન્ટીમાં આવેલી એક ફેમસ સબવે રેસ્ટોરન્ટની અંદર રાત્રિના સમયે ગેરકાયદે ઘૂસીને ચોરી કરવાના ગંભીર આરોપમાં એક ભારતીય મૂળના વ્યક્તિની સત્તાવાર ધરપકડ કરવામાં આવી છે. કાનૂની તપાસ એજન્સીઓએ આ પકડાયેલા આરોપીની સાચી ઓળખ જાહેર કરી છે, જેનું નામ 40 વર્ષની આસપાસનો મનજિંદર સિંહ હોવાનું સામે આવ્યું છે. મનજિંદર સિંહે પોલીસ રેકોર્ડમાં એક રિપીટ ઓફેન્ડર એટલે કે વારંવાર ગુના આચરતો રીઢો ગુનેગાર તરીકે ચિતરવામાં આવ્યો છે. આ આખી ઘટનાની સત્તાવાર વિગત એવી છે કે ગત 15 જૂન 2026ના રોજ ટોમ્બોલ પાર્કવેના 24,900 બ્લોકમાં આવેલી સબવે રેસ્ટોરન્ટની અંદર મોડી રાત્રે એક અજ્ઞાત ચોરી થઈ હોવાની કમ્પ્લેન્ટ મળતા જ કોન્સ્ટેબલ માર્ક હેરમેનની પોલીસ ડેપ્યુટીઓની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગઈ હતી. તપાસ દરમિયાન જ્યારે પોલીસ અધિકારીઓએ દુકાનની અંદર લાગેલા સિક્યોરિટી સર્વેલન્સ સીસીટીવી કેમેરાના લાઈવ ફૂટેજ બહુ જ ઝીણવટપૂર્વક ચેક કર્યા ત્યારે ફૂટેજના આધારે શંકાસ્પદ આરોપી તરીકે મનજિંદર સિંહનો ચહેરો સાવ સ્પષ્ટ પકડાઈ ગયો હતો. સ્થાનિક ઇન્વેસ્ટિગેટર્સે જ્યારે તેના જૂના પોલીસ ડેટા અને કમ્પ્યુટર રેકોર્ડ્સ ચેક કર્યા ત્યારે જાણવા મળ્યું કે મનજિંદર સિંહ ઓલરેડી એક કન્વિક્ટેડ ફેલોન એટલે કે અદાલત દ્વારા અગાઉ સત્તાવાર દોષિત સાબિત થયેલો માણસ છે અને ભૂતકાળમાં પણ તેના નામે ઘરફોડ ચોરી અને લૂંટફાટના અસંખ્ય ગુનાઓ અમેરિકાની પોલીસ ડાયરીમાં નોંધાયેલા છે. આ સીસીટીવીના મજબૂત પુરાવા મળ્યા બાદ પોલીસે ગુપ્ત લોકેશન ટ્રેક કરીને મનજિંદર સિંહને શોધી કાઢ્યો હતો અને કોઈ પણ જાતના હોબાળા કે પ્રતિકાર વિના તેને અત્યંત શાંતિથી કસ્ટડીમાં લઈ લીધો હતો. ધરપકડ કર્યા બાદ મનજિંદર સિંહને હેરિસ કાઉન્ટી જેલની અંદર સત્તાવાર કાનૂની લોકઅપમાં પૂરી દેવામાં આવ્યો અને તેની સામે બિલ્ડિંગની અંદર ગેરકાયદેસર ઘૂસીને ચોરી કરવાનો એટલે કે બર્ગલરી ઓફ અ બિલ્ડિંગનો નવો કઠોર સત્તાવાર ગુનો દાખલ કરાયો છે. આ કેસની સુનાવણી કરતી અમેરિકાની 497મી ડિસ્ટ્રિક્ટ કોર્ટ દ્વારા આરોપી મનજિંદર સિંહની જામીન મુક્તિ માટે પૂરા $10,000 એટલે કે આશરે 8.4 લાખ રૂપિયાથી વધુની જંગી બોન્ડ રકમ કાનૂની રીતે નક્કી કરવામાં આવી છે. કોન્સ્ટેબલ ઓફિસ દ્વારા મીડિયા સમક્ષ રિલીઝ કરવામાં આવેલા સત્તાવાર ફોટોની અંદર લૂંટનો માલ પણ લાઈવ બતાવવામાં આવ્યો છે, જેમાં એક મોટો ડફેલ બેગ જોવા મળી રહ્યો છે અને તે બેગની અંદર સબવે રેસ્ટોરન્ટમાંથી ચોરી કરાયેલા ખાદ્ય પદાર્થો જેવા કે ચિપ્સના પેકેટ્સ, કુકીઝના બોક્સ અને સ્નેક બારનો ઉપયોગ ભર્યો હતો. જે દસ્તાવેજો પોલીસે જપ્ત કર્યા છે, આ સફળ કોન્સ્ટેબલ માર્ક હેરમેને પોતાની પોલીસ ડેપ્યુટીઓની ટીમને જાહેરમાં પ્રશંસિત કરતા સત્તાવાર નિવેદન આપ્યું છે કે જે પણ ગુનેગાર અમારા સમાજની અંદર આવીને વેપારીઓને ટાર્ગેટ કરશે તેને વહેલી તકે આઈડેન્ટિફાય કરીને કાયદાના દાયરામાં લાવીને સખત સજા અપાશે. જોકે મનજિંદર સિંહની કોઈ પર્સનલ મજબૂરી હતી કે કેમ તે હજુ સાબિત થયું નથી, પણ વિદેશમાં ભારતીયોના આવા નામો ઉછળવાથી પ્રામાણિક સમાજ જે મહેનત કરીને ડોલર કમાય છે તે લોકો ભારે ચિંતામાં મુકાઈ જાય છે. માટે જે લોકો આવું કામ કરતા હોય
તેમણે ખાસ 100 વાર વિચાર કરવો જોઈએ, કારણ કે સવાલ માત્ર તેમની મજબૂરીનો નથી, એક સમાજ બદનામ થતો હોય છે અને લોકો કહેતા હોય છે કે શું આવું જ કરવા માટે આપણા ભારતીયો અમેરિકા જાય છે? દોસ્તો, તમામ ગુજરાતી ભારતીયોને આ વિડીયો શેર કરજો, જે લોકો આવા ખોટા કામ કરતા અચકાય. દોસ્તો, આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું પણ ચૂકતા નહીં.